નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન રૂડાણી સિરવી પરિવારનો પિતૃસ્થાનક પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. રૂડાણી પરિવાર દ્વારા પિતૃદેવ સ્થાનકનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જેનું અનાવરણ તેમજ મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા રજત જયંતિ મહોત્સવ 4 જુલાઈથી 7 જુલાઈ સુધી યોજાઈ રહ્યો છે. ગઈકાલે રૂડાણી પરિવારના મવડીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી મહોત્સવનો શુભારંભ થયા બાદ સાંજના વિવિધ ચડાવવાની ઉછામણી કરવામાં આવી હતી. મહોત્સવના બીજા દિવસે આજે સવારના લાલાબાપાના સ્થાનકેથી ભવ્ય અને વિરાટ શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભારતમાંથી ઉમટી પડેલ રૂડાણી પરિવારના હજારો ભાઈ બહેનો અને નિયાણા પરિવારના સભ્યો ઉત્સાહથી જોડાયા હતા. પૂજ્ય શ્રી ચ્યવન ઋષિ, સુરધન શ્રી રણમલ દાદા તથા પૂજ્ય લાલાબાપાની ઝાંખી સાથેની આ ભવ્ય શોભાયાત્રામાં જનસૈલાબ ઉમટી પડ્યો હતો. રૂડાણી પરિવારના પ્રમુખ મનસુખભાઈ રૂડાણી, મહામંત્રી કેશવલાલ રાજારામ, કન્વીનર શ્રી શાંતિલાલ રતનસિંહ રૂડાણી મુંબઈ અને સહકન્વીનર જયેન્દ્ર નરસિંહભાઈ રૂડાણી ગુણાતીતપુરના માર્ગદર્શન નીચે કાર્યકરોની વિવિધ સમિતિઓ મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે. પાટીદાર શું